આવ્યો છો ભાઈ? 615. ગૌતમભાઈ તમને? હું તો ઠેકા વાળો છું. ઠેકા વાળા નહીં. રામ રામ ડાયરા ને કેમ છો બધા? મજામાં છો કે? આપણે વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય કે આજ માથે બાથે બાંધી લીધું એટલે એવું કઈ છે ને. આપણે દવા છાંટવાનું કામ શરૂ છે. પાછા વાદળા હમણાં થઈ ગયા એટલે આપણી ડુંગળી પાછી થ્રીપ આવી ગઈ છે મિત્રો. તો હવે આપણે દવા છાંટવાનું કામ શરૂ છે. તો આપણે વ્લોગમાં બિના રહેજો. વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજે 3 વાગે. હમણાં કામમાં બહુ બીજી હતા એટલે કંઈ કર્યું નહોતું પણ અત્યારમાં કરી દીધું છે. તો બિના રહેજો આપણા વ્લોગમાં. તો દવા જેવો પપ ભરી દીધા છે. અમારે ગૌતમભાઈ આવ્યા છે અને માવો બાવો આપણે માટે ચોળે છે અને આપણે 2 પપ નાખી દીધા છે અને આપણે 3જો પપ ભરી લીધો છે મિત્રો. અને આવો કંઈ પ્લાન નહોતો દવા છાંટવાનો પણ થ્રીપ જોઈએ એટલે તાત્કાલિક આમ ઉપાડી લીધું મિત્રો. તો બિના રહેજો આપણે વ્લોગમાં. કામ કરવાનું ગૌતમભાઈ ક્યારેક મજા આવી જાય. ક્યારેક એમ થાય કે સારું કરવું એકલા હોય ને એમ થાય કે થાય ને તો એમ કામે બેસી જવું. ખેતી કામ તો અઘરું. ખેતી કામ તો અઘરું. કેમ પણ આપણે ડુંગળીમાં દળિયા પડિયા રેડી હે ને ભાઈ? જોરદાર. આવું કંઈક દવા છાંટવાનું હોય મિત્રો. આપણે થ્રીપ માટેની સ્પેશિયલ દવા આવે છે યોરો દવા આવે ને એને આવી રીતનો ડોયો કરવાનો. ડોયો કરીને આનું માપ જે હોય એ આપણે નાખવાનું. ધારો કે આપણું માપ જો આ છે એટલે આ આપણે નાખી દઈએ છીએ. સ્પેશિયલ ડોયાનું માપ છે. અને બીજી છે આપણી આ પ્રોફોનસ પ્લસ આ 30 નાખવાની. આ સ્પેશિયલ છે ને થ્રીપની આવે છે. આ 30 નાખ દેવાનું. આ બહુ વાઇસ મારે સડી જાય. અને બીજી મિત્રો જે તમારે શરમો હોય, શરમો મોટી ડુંગળી હોય ને થોડો શરમો હોય ને, મોટી ડુંગળીમાં તો શરમો હોય જ તે પણ એના માટે તો એ શરમો નવા પાનમાં ન આવે ને તે માટે તો આવડો એક પાવડર નાખી દેવાનો. આ કયો છે? આ પોલિફ છે. પોલિર આ 1 ચમચી નાખવાનો. એટલે આ પપ તમારે 90-95 આજુબાજુ પડે પણ આનું રિઝલ્ટ 1 નંબર આવે મિત્રો. સ્પેશિયલ આપણે શું કહેવાય કે આપણા એગ્રોવાળા મિત્ર છે અમે લાવ્યા છીએ એટલે આ દવા ગમે એ નાખી દો મિત્રો. આવા કરજો મિત્રો. જો આ રીતની આપણી ડુંગળી છે અને દવાનું કામ આપણે શરૂ કરી દીધું છે. આ રીતનો આપણે છંટકાવ આસો કરીએ છીએ. અને આપણી વાડીમાં હેઠાડીઓ પણ આવી જાય. બતાવો ગૌતમભાઈ, જો ઊંધી નાખે છે બધું. હેઠાડી બહુ આવે છે તો આપણે આવવા દઈએ, કંઈ વાંધો નહીં. ભલે આવે વાડી હોય ને તો બધું આવતું હોય. બરોબર ને વાત? મિત્રો દવા છાંટીને આવી ગયા છે. આપણે 7 પપ નાખી દીધા છે અને થાકી ગયા છીએ. અને 8મો પપ ભરવાનો છે પણ થોડુંક ચાર્જિંગ ખૂટી ગયું છે. તો ચાર્જિંગ થાય છે આપણા પપ વાંકણે. ચાર્જિંગ થઈ જાય એટલે પછી પાછું ભાગી જવાનું. આ પપ ખૂટી ગયો છે અને આ પપ થઈ જાય એટલે પાછા હવે છાંટવા મળશું. અને ગૌતમભાઈ તમને કેમ લાગ્યું ભાઈ વાડી આવીને? મજા આવી ગઈ એમ ને? તો વાંધો નહીં. ગૌતમભાઈને બહુ મજા આવી. અને આજે હું ગૌતમભાઈ પછી શું કહેવાય કે આજ કંઈક અમારે મોડું થઈ જાય અને ટાઈટના જવું પડશે પણ હાલશે એક દી. કેમ બહુ કંઈ ટાઈટ છે નહીં તો ધીમા ધીમા વ્યા જાઉં. હજી આપણે 2 પપ નાખવાના છે. 3 પપ એટલે 10 પપનો મેળ કરીને આ ભાગ છે એ પૂરો કરવાનો છે. એનું કારણ છે પછી કાલે આ પાછલો ભાગ રહે આ ભાગ પૂરો કરી નાખવાનો છે. તો બિના રહેજો આપણા વ્લોગમાં મિત્રો. એક ભાગમાં દવા નખાઈ ગઈ છે અને હવે આ ભાગમાં બાકી છે. તો આ ભાગનો વારો કાલે આવશે. અને જે આમાં કંઈ બહુ રોગ નથી એટલો બધો પણ હાલ્યા કરે મિત્રો. આ હવે વાદળા થતા બંધ થાય ને તો સારું કે બહુ રોગ આવી ગયા. હવે
હેરાન થઈ ગયા છે અને આપણી ડુંગળી દિન દાડે પાકતી જાય દિન દાડે. ગૌતમભાઈ બતાવો જો આ દિન દાડે બધું સારું બધું આવું થતું જાય છે. એટલે હવે તો જલ્દી સરકારને એ ભાવ વધારો એટલે અમે ઠેલા ભરીને આવીએ બધા અને ભાવ વધારે તો જ વેચવા જ આવી છે. નગર તો હે ને ખેડી આપણે 70 રૂપિયામાં દેવાનું આપણે 300 ની ઉપર ભાવ આવે ને મિત્રો તો જ વેચવી છે. નગર આપણે એડમાં નામ નથી લખાવું આ નક્કી છે. એનું કારણ છે કે આપણે ખાનદાન ખેડૂ છીએ. ખાનદાન ખેડૂ હોય ને એ ખેડૂના ભાવે ગમે એ વસ્તુ વેચે. એટલે મિત્રો 70 રૂપિયા 100 રૂપિયામાં કોઈ વેચતા નહીં. આ ડુંગળી બહુ કિંમતવાળી હોય છે, આમાં બહુ ખર્ચા લાગે. એટલે આ હે ને 300 ની ઉપર તો ભાવ આવવો જ જોઈએ તો જ કંઈક આપણી મહેનત મળે એમાં. નગર સારી મહેનત ન મળે અને પ્રોફિટ લેવું હોય તો તમારે 500 600 700 સુધી વેચાય તો તમે એમાં પ્રોફિટ મળે તમને. નગર પછી એમાં તમારી મહેનત હોય મૂળગું થાય બીજું કાંઈ ન થાય. તો બિના રહેજો મિત્રો આપણે વ્લોગમાં. આપણે આવી વાતો કરવી જ નથી. રામ રામ ડાયરા ને બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે હવે ઘરેથી નીકળવાના છે વાડીએ. અને મારે બા જો ભરત ભરે છે તારમાં. હજી આ ઠેલો હજી પૂરો નહીં ગીરો. કેટલા દીખ્યા બા? 4-5 દીખ્યા હજી પૂરો નહીં ગીરો. તો હાલો તમને બધાને મહાદેવના દર્શન કરાવી દઉં અને પછી આપણે બધા નીકળીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો આજે હવે થોડીક દવા બાકી છે એટલે પછી કામ થઈ જાય પૂરું. અને હવે દવાનો છેલ્લો ડોઝ છે, પછી કાંઈ કરવાનું છે નહીં. અને પછી મસ્ત મજાની ડુંગળી આપણી પાકી જશે. થોડીક થ્રીપ આવી ગઈ હતી વાદળાના હિસાબે એટલે નાખવી પડી હતી. અને આપણું ટિફિન બધું તૈયાર થઈ ગયું છે. આજે ટિફિન લઈને જવાનું છે એટલે અહીંયા ભૂખ્યા પછી પાછું ભીં પડી જાય. સાઈઝ મળે થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ટિફિન એ 3 જણાનું આપી દીધું છે. અને હવે આજે અમે જમવાના છીએ, ભૂખા કાઢી નાખવાના છીએ. અને આપણે દવાનો ડ્રેસ પહેરી લીધો છે અને નીકળીએ મિત્રો. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ જોનભાઈ ત્યાં અને જોનભાઈ ડુંગળી ક્યાં છે જોઈ શકો છો તમે. હું જોનભાઈ મજામાં? મજા હે ભાઈ. ત્યાં તમે ઉપાડી લીધું અમને કામ ચાલુ કર્યું છે હવે ધીમે ધીમે. આવું શું ભાઈ કેમ થાય? અરે જોરદાર. આ વસ્તુ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. હવે થોડોક ભાવ સરકાર આપી દઈ કે એટલે ઘણું. આપણે આ પાર્ટી તો ભાવમાં આવી ગયેલી છે. આ ઈ પાર્ટી ભાવમાં આવી ગયો. તમારે શું ભાવ આવ્યો હતો ભાઈ? અમારે એવો 615. 615. કેટલા ટેલા છે? તો પૈસા થઈ ગયું કા? તો હવે આઈફોન બદલાવવો પડશે ને? હા 15 લાવવાનો. હા યાર બટ આપણે આ ગૌરી અરે આ 500 આવે તો હું 15 પ્રો લઈ આવું. તો જો મિત્રો આમાં હુરીનું કામ શરૂ છે અને જો આ રીતનું છે કે ઢાંકી દેવામાં આવે આને એટલે કાંઈ થાય નહીં. 2-3 દી પડી રહી એટલે છે કે ખખડે બધી. અને આ યુવાનો બધા જો અહીં રિસર્ચ કરવા આવ્યા છે કે કેમ કામ હોય ડુંગળીના. અમારા માસીને જો બરાબર બધા ખેંચે છે અને જોનભાઈ બનાવે છે ફાકી. તો મિત્રો બના રહેજો આપણે વ્લોગમાં. આપણે જે દવા છાંટવા જવાની. તો મિત્રો આવી ગયા છીએ આપણે ઢબડે અને પગ ભરવા માટે ડોલ લેવા ગયા છે ગૌતમભાઈ. અને રિઝલ્ટ દવાનું આવી ગયું છે. થ્રીપ આજ ઓછી દેખાણી છે જોઈ શકો તમે. આજ થ્રીપ ડાયરેક્ટ જો ઘણી ખરી મરી ગઈ છે. અહીંયા જે હોય ને એ થ્રીપ હોય છે. અને ડુંગળી મિત્રો જો આપણી થઈ ગઈ છે કાંદા સરસ મજાના. તો મિત્રો હવે ભાવની વાટે છે. હવે ભાવ આવે તો ડુંગળી કાઢી નાખીએ. શું કેવું મોહનભાઈ તમારું? હે હા એમ નગર ને કાઢવી કેમ? ભાવ ન આવે તો આમ શું કે ઢગલામાં સમાથી લઈ લેવી છે પણ ડુંગળી નથી વેચવી મિત્રો. એનું કારણ છે ભાવ વગર ન મજા આવે ભાઈ. આમાં આપણે પૈસા જોઈએ પૈસા. તો મિત્રો થઈ ગયા છે બપોરા અને આપણે જમવા બેસી ગયા છીએ. તો જો જમવામાં આપણે કેવું હોય આખા રીંગણાનું શાક છે, રોટલી છે અને આપણી તાજી ડુંગળી છે, મૂળા પણ તાજા છે. અને ગૌતમભાઈ અમારે જમી રહ્યા છે, અમારા મોહનભાઈ જમ્યા છે. કેમ છે મોહનભાઈ મજા આવી ને? હે ગૌતમભાઈ તમને ખાવાની મજા આવશે કેમ લાગે? હાલો કરી ગયો સ્ટાર્ટ. અને હાલો મિત્રો તમે બધા જમી લેજો ભૂખ્યા હો તો હું પણ જમી લઉં. મિત્રો 3 વાગી ગયા છે અને જોનભાઈ આવી ગયા છે આપણે અહીંયા ચા બનાવવા. મિત્રો જોઈ શકો છો તમે. જોનભાઈ કહુંબો બનાવ્યો કે દૂધવાળી? દેખાઈ ગયા જઈ જવા. હા વાહ જોનભાઈ વાહ. જોનભાઈ ની જો આ મસ્ત મજાની જોનીલી ચા કહેવાય. પીવાની મજા જ આવ્યા કરે તમને. બરોબર ને જોનભાઈ? જોનભાઈ કાં તું ગીત ઠપકારી ગયો ચાય નું? મને ન આવડે. તું ચા વેચવા વાળો હો મોટા તો તું કેવી રીતનું બોલા? આદુ હુકાઈ ગયું. એમ નહીં મેં કીધું એનું કે પેલા ના ઈ બેન કે
એટલે કેને મોટા તું ચાય જો ફૂક મારીને મને કઈક થૂક ઉડાડ્યું છે અંદર, મારે તો પીવી નહીં. તો મોટા એવું કહો, આ વાહી આદુ નહીં મને હે મોટા, ચા વાળો હોય તો કેમ કે કઈ રીતનું બોલ આમ નીકળ્યો હોય સાવે છે. હા નહીં ચાય લે લો, ચાય એમ કે એલો તો આમ ચા માટે ચાનું આપણે વિતરણ કરવું હોય તો કઈ રીતનું હોય કે ને? મારા દર્શક મિત્રો તારી રાહ જોવે છે, બોલ ને ભાઈ. હું તો ઠેકા વાળો છું. ઠેકા વાળો નહીં ભાઈ, આમ તને ફાવે કે નહીં? તું પકડ પેલા, તું ભવાની માં તો ચા બનાવીને ઉભો તો રહે. એવું હતું? હા શું છે તે? કપડી છે. જો મીઠો કેવી કપડી છે જોનભાઈ લાવ્યા છે, નાની એવી. એક વાર તો કહી દે મોટા, ઈ કેમ બોલતા ઈ તને ખબર હે? પાકી ગયા હા ને હવે કઈ ये तो गाल बोलता है सखना है. લે હાલો એ ટટિયો હાલો હાલો આવી જાવ આવી જાવ. હાલો મારે મોડું જાય છે. આપ દે મોટા કોણ હે? મહેમાન હે. આ ઉડી રે પકડ ને ભાઈ મારો વ્લોગ ઉતારવો કે પછી? આવો મહેમાન, ચા પાણી પીવો. જોનભાઈ મિત્રો ચા નું વિતરણ કરે છે. જો 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 હાલ સાપી દીધું બહે ટોલા પાલ. લેને પકડ ને હવે કોને પણ આમાં કેટલા 4 જણાને જ પીવાનું છે. બસ હવે બસ આવી ગઈ બેડો કોણ કે એડીએમ હવે હે નહીં ભરાતું તો હું પછી પી લે. પણ આ 4 તો 4 જણાને તો છે. હા હાલો હા રેડી લા ને હવે દી દીધા. कौन है? मिस्टर मल्लाजो. मिस्टर मल्लाजो कोई नाम હોય મોટ? પાણી હે કે દરિયે નહીં? કેમ નાખું એમાં? આમાં નાખવું ઈ મેકી દીધી છે. મેં કીધું ને એમ થોડું આલે માર પાસે. તો મિત્રો હવે આજનો દવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. આ વાડીમાં આપણે મોગરા બોગરા ભાંગી લીધા છે અને હવે કાલે દવા છાંટવાની છે એટલે વાંકણે આ મેક્યાવાનું છે. તો મિત્રો આપણે મેક્યાવીએ. no. કાલ ભરાઈ જાય હાજે બહુ એમ.